વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। પરેશ મઢવીએ જિલ્લા પ્રમુખને રાજીનામું સોંપ્યું છે। પારિવારિક જવાબદારીના લીધે રાજીનામું આપ્યું હોવાનું પરેશ મઢવીનું જણાવવું છે। આંતરિક રાજકારણથી ત્રસ્ત થઈને રાજીનામું આપ્યાની ચર્ચા છે। ત્યારે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું। જિલ્લા પ્રમુખને લેખિતમાં રાજીનામું આપતા પરેશ મઢવીએ રાજીનામું આપ્યું છે। પારિવારિક જવાબદારીને લીધે રાજીનામું આપ્યાનું લેખિતમાં જણાવવામાં આવ્યું છે, પરંતુ પક્ષના આંતરિક રાજકારણથી ત્રસ્ત થઈને રાજીનામું આપ્યા હોવાની સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, ચર્ચા થઈ રહી છે। નિલેશ પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। નિલેશ, પરેશ મઢવી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે, શું માહિતી? કિન્નરી, જો વાત કરીએ તો જે રીતે વાંકાનેર શહેરની અંદર જોઈએ તો વાંકાનેરના જે ધારાસભ્ય છે જીતુભાઈ સોમાણી અને બીજી બાજુ રાજ્યસભાના સાંસદ છે કેસરી દેવસિંહ, આ બંને જૂથ જે છે એ બંનેની વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે અને તેના જ કારણે સંગઠનના જે અધિકારી જે હોદ્દેદારો હોય છે તેમને કામ કરવાની મજા નથી આવતી હોતી, આવી વાત વાંકાનેરમાં અત્યારે ચર્ચાઈ રહી છે અને સૂત્રોમાંથી પણ માહિતી મળી રહી છે કે આંતરિક રાજકારણથી ત્રસ્ત થઈને તેમણે રાજીનામું આપ્યું છે, પરંતુ જ્યારે તેમની સાથે સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેમ પરેશભાઈનું કહેવું છે કે અમારી પાર્ટી જે છે એ શિસ્તવાળી પાર્ટી છે ને તેના કારણે મીડિયા સામે કંઈ પણ બોલવું યોગ્ય નથી, પરંતુ પારિવારિક જવાબદારીઓના કારણે તેમણે રાજીનામું આપ્યું છે, અન્ય કોઈ કારણ નથી। એટલે આમ તો તેઓ વાતને સીધી રીતે કહી રહ્યા છે કે પારિવારિક જવાબદારીના લીધે થઈને રાજીનામું આપ્યું છે, પક્ષ સાથે કોઈ આંતરિક મતભેદો નથી, પરંતુ આંતરિક સૂત્રોમાંથી જે માહિતી મળે છે તે આંતરિક રાજકારણના લીધે રાજીનામું આપ્યું હોય આવી વાત સામે આવી રહી છે। કિન્નરી, જી ધન્યવાદ નિલેશ આ માહિતી માટે।